ઓડિયો વાયરલ થવા મુદ્દે ગોપાલ ઇટાલિયાની સ્પષ્ટતા। વાયરલ ઓડિયો મામલે ગોપાલ ઇટાલિયાએ ખુલાસો કર્યો છે અને વાયરલ ઓડિયો એઆઈ દ્વારા બનાવ્યો હોવાનો આરોપ છે। અગાઉ મારા પરિવારને ધમકીઓ આપવામાં આવી, હવે બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે। જનતા બધું જ જાણે છે, કોઈ ખુલાસાની જરૂર નથી તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે। એક ઓડિયો વાયરલ થયો હતો અને હવે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરી છે। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ વિડીયો એઆઈ એપ દ્વારા બનાવવામાં આવ્યો છે, હવે બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે। હા ગોપાલભાઈ। હા જીતુ બોલો। હા ગોપાલભાઈ, ઓલો વોરંટ હતો તમારો મહેસાણાનો, એ આવવાના જ વોરંટ પૂજા આજકાલમાં હાથી ભલે ના આવે એમ નહીં, પણ ઓલો હવે નિયમ નીકળ્યો છે ને, શું એલો નિયમ? એ લોકોએ કંઈક પોર્ટલ બનાવ્યું છે, એમાં પોલીસવાળા ઘરે વોરંટ બજાવવા જાય ને પછી સાબિતી હાટું પોલીસવાળા ઘરે આવીને ઘરના ફોટા પાડે કે પછી પોર્ટલમાં અપલોડ કરે કે ભાઈ અમે ત્યાં ગયા હતા એમ આને પકડવા એમ। હાથી પાડવા દો ફોટા, એ તો હારું ના પડાયું। આપણે કહેવાનું ભાજપ પોડા મારી પાછળ પડ્યા, બીજું પણ તમે ઘરે નહીં હો ને? હા પણ માજી તો મળશે ને, આપણે કેવા થાય ને કે મારી માને હેરાન કરે છે આ લોકો, એમ નહીં। એ તો મોક ને ભાઈ, હું સમજી ગયો, એમાં કે ફાટી ન પડવાનું હોય, એ પોલીસ વાળાને આવવા દો, બાકી હું જોઈ લઈશ પછી। જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે। અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવાર પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છે એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો। કઈ વાંધો નહીં, કરો વાયરલ, જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે। સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ એફઆઈઆરો કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું, પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી। ત્યારે આપ જુઓ, આપે ઓડિયો ક્લિપ પણ સાંભળી, જે રીતે ગોપાલ ઇટાલિયાનો અવાજ સંભળાઈ રહ્યો છે, પણ ગોપાલ ઇટાલિયાએ ઓડિયો ક્લિપ મામલે હવે સ્પષ્ટતા કરી છે। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ જે ઓડિયો ક્લિપ છે તે એઆઈ દ્વારા બનાવવામાં આવી છે, આ ઓડિયો ક્લિપ મારી નથી। અગાઉ પણ મારા પરિવારને ધમકીઓ આપવામાં આવી હતી તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે, હવે બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે।